નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1ના 24 સુધી એક્ઝામ્પલ અભ્યાસ કર્યો હતો. હવે આપણે 25 નંબરનો એક્ઝામ્પલથી અભ્યાસ કરીએ. જોઈએ શું કહે છે 25 નંબરનો એક્ઝામ્પલ. તો 25 નંબરમાં આપણે શું કીધું છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ. તો પેલા ત્રિકોણને આપણે ખ્યાલ છે કેટલી બાજુ? 3 બાજુ હોય, બરાબર. ઓકે, તો કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. એટલે આ વાક્ય શું કહે કે ત્રિકોણની 3 બાજુ હોય, એમાં 2 બાજુ આપણે વાત કરીએ, એક તો સૌથી નાની અને સૌથી મોટી બાજુ. તો એમાં એવું કીધું કે સૌથી મોટી બાજુની લંબાઈ છે ને એ સૌથી નાની બાજુની જેટલી લંબાઈ હોય એના કરતાં 3 ગણી છે. એટલે એવું કીધું ને કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. એટલે ધારો કે નાની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો તમને મોટી બાજુની લંબાઈ કેટલી મળે? 15 સેન્ટીમીટર મળે. ધારો કે સૌથી નાની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો મોટી બાજુની લંબાઈ 3 ગણી, એટલે કે 4 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 12 સેન્ટીમીટર મળે. હવે જુઓ, તમે થોડુંક વિચારજો. હવે સૌથી આ વાક્ય ઉપરથી પહેલાં ખબર કોની હોવી જોઈએ આપણે? સૌથી નાની બાજુની લંબાઈ કે મોટી બાજુની લંબાઈ? તો કે નાની બાજુની લંબાઈ જો આપણે ખબર હોય તો આપણે મોટી બાજુની લંબાઈ મેળવી શકીએ. તો આપણે સૌ પ્રથમ ધારવાનું થાય તો ધારશીકોની લંબાઈ, નાની બાજુની લંબાઈ આપણે ખબર હોવી જોઈએ, એટલે કે નાની બાજુની લંબાઈ આપણે ધારીશું. ઓકે, આગળ જોઈએ રકમમાં શું કહે છે. આ સિવાયની ત્રીજી બાજુ, એટલે આ 2 સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુની લંબાઈ થી 2 સેન્ટીમીટર, 2 લંબાઈ નથી ડાયરેક્ટ છે, એટલે ચાલે 2 સેમી નાની છે. એટલે કે જેટલી મોટી બાજુની લંબાઈ હશે એના કરતાં 2 સેમી આ બાજુની લંબાઈ નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય. ત્રિકોણની તમારે પરિમિતિ કીધી છે. ત્રિકોણની પરિમિતિ, ચોરસની પરિમિતિ, બધાની પરિમિતિ શું થાય? ત્રિકોણની ખ્યાલ હોવો જોઈએ તમને. પરિમિતિ કોને કહેવાય? પરિમિતિ એટલે કે બાજુઓના માપનો સરવાળો. ચોરસને કીધું હોય તો ચોરસની 4 બાજુની માપનો સરવાળો કરો. ત્રિકોણ કીધું 3 બાજુના માપનો સરવાળો કરો, બરાબર. ઓકે, તો કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ મેળવો. તો કે સૌથી નાની બાજુની લંબાઈ કેટલી આવશે એ આપણે મેળવવાનું છે. તો સોલ્યુશન. હવે સૌ પ્રથમ આપણે રકમ આપણે થોડીક અગાઉ સમજ્યા, બરાબર. તો એના ઉપરથી સૌ પ્રથમ તો કઈ બાજુની લંબાઈ ખબર હોવી જોઈએ? તો કે જુઓ, પહેલું વાક્ય એવું કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી. એટલે કે નાની બાજુની જેટલી લંબાઈ હશે એના કરતાં મોટી બાજુની લંબાઈ 3 ગણી છે, એટલે 3 ગણી હશે.
બરાબર, 3 વધારે નહીં, 3 ગણી કીધી, બરાબર. 3 વધારે એટલે સરવાળો થાય, ગણી કીધું હોય તો ગુણાકાર થાય. તો એટલે કે ધારો કે આપણે કીધું કે 4 સેન્ટીમીટર હોય તો મોટી બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર થાય. બીજું શું કીધું છે, આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુની લંબાઈથી 2 સેન્ટીમીટર નાની છે. એટલે કે આપણે ખબર પડી કે ધારી આપણે નાની બાજુની લંબાઈ x, નાની બાજુની લંબાઈ x ધારશી તો સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી મળશે? 3x મળશે, બરાબર. કારણ કે 3 ગણી કીધી છે તો નાનીની x હોય તો મોટીની 3x. હવે ત્રીજી બાજુની લંબાઈ કીધી કેટલી છે કે મોટી બાજુની લંબાઈથી 2 સેન્ટીમીટર નાની. તો મોટી બાજુની લંબાઈ 3x, 3x થી 2 સેન્ટીમીટર નાની, 2 સેન્ટીમીટર નાની એટલે કે 3x માઇનસ 2. તો કે બાજુની લંબાઈ મળી ગઈ x, 3x અને 3x માઇનસ 2, ત્રણેય બાજુની લંબાઈ મળી ગઈ. હવે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી, હવે આપણે ખબર છે ત્રિકોણની પરિમિતિ એટલે કે બાજુઓના માપનો સરવાળો, એ ઓછામાં ઓછો કેટલો થવો જોઈએ? 61 થવો જોઈએ. એટલે x વત્તા 3x વત્તા 3x માઇનસ 2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 61 થાય. તો xની કિંમત આપણે મેળવવાની છે, બરાબર. તો લખી નાખીએ આપણે, x સોલ્વ કરશી એને અસમતાને એટલે આપણે xની કિંમત મળી જશે. તો લખી, ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે, બરાબર. હવે ત્રિકોણની સૌથી મોટી બાજુ, બરાબર, ધેરફોર સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થાય? તો કે નાની બાજુની 1 સેન્ટીમીટર હોય તો મોટી બાજુ એના કરતાં 3 ગણી છે. તો ત્રિકોણ ધેરફોર સૌથી મોટી બાજુની લંબાઈ 3x સેન્ટીમીટર. ક્લિયર? ઓકે. હવે એ સિવાયની ત્રીજી બાજુ એ મોટી બાજુની લંબાઈથી 2 સેન્ટીમીટર ઓછી છે. તો કે તેથી ત્રીજી બાજુની લંબાઈ કેટલી થાય? તો કે સૌથી મોટી બાજુની લંબાઈ તો કે 3x થી 2 સેન્ટીમીટર ઓછી, એટલે કે 3x થી 2 સેન્ટીમીટર ઓછી તો કે -2 સેન્ટીમીટર. ક્લિયર? તો કે ત્રણેય બાજુની મળી ગઈ. ઓકે. હવે તો કે ત્રિકોણની પરિમિતિ, તો કે હવે ત્રિકોણની પરિમિતિ એટલે કે બાજુઓના માપનો સરવાળો. તો કે હવે ત્રિકોણની પરિમિતિ ઇક્વલ ટુ, તો કે બાજુઓના માપનો સરવાળો કઈ? તો કે x વત્તા 3x વત્તા 3x માઇનસ 2, બરાબર. ઓકે. તો કે આનો કાઉન્સ ઓપન કરીને સાદરૂપ આપી તો કેટલા થાય? 3x વત્તા 3x વત્તા x, 3x 6x, 6x વત્તા x એટલે કે 7x માઇનસ 2 સેન્ટીમીટર. તો ત્રિકોણની આપણે મળી ગઈ પરિમિતિ કે 7x માઇનસ 2. હવે બીજું આપેલું છે આપણે કે પરિમિતિ ઓછામાં ઓછી 61 થાય. તો કે અહીંયા ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 થાય. હવે ઓછામાં ઓછી 61 થાય તો પરિમિતિ કેટલી છે? તો કે 7x માઇનસ 2. એનું મૂલ્ય ઓછામાં ઓછું 61 તો થવું જ જોઈએ મારે. 61 કરતાં વધારે થાય તો મને કોઈ વાંધો નથી, પણ 61 તો થવું જ જોઈએ. તો મતલબ કે 7x માઇનસ 2નું મૂલ્ય મારે 61 તો જોઈએ જ. 61 કરતાં વધારે હોય ચાલે. તો કઈ નિશાની આવશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ. કારણ કે 7x માઇનસ 2નું મૂલ્ય 61 કરતાં વધારે હોય તો ચાલે, પણ એના કરતાં ઓછું જોઈએ નહીં, ના જોઈએ. એટલા માટે 7x માઇનસ 2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 61. આપણે કોણ મેળવવાનું હોય? x મેળવવાનો. તો સોલ્વ કરીએ. -2 સામે જાય તો +2. ધેરફોર 7x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 61 + 2.
therefore 7x is greater than equal to 63. therefore તો હવે બે બાજુ આપણે 7 વડે ડિવાઈડ કરી તો x is greater than equal to 63/9 સોરી 63/7 7 નવા 63 તો x ની આપણે બાજુની લંબાઈ મળી જશે therefore x is greater than equal to 9 તો આપણે શું મળી ગયેલું હતું સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ therefore સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ નવ સેન્ટીમીટર છે બરાબર એના કરતાં વધારે હોય તો ચાલે ક્લિયર અહીં સુધી ઓકે નેક્સ્ટ જોઈએ શું કે છે હવે આ એક્ઝામ્પલ રહ્યો 26 થોડોક મજા આવ્યો સમજવા જેવો છે એમાં એવું કીધું હે 26 નંબર એક વ્યક્તિ एकाणु सेंटीमीटर केवड़ू पाट्यू है तो कि 91 सेंटीमीटर लांबा एक पाटिया ना 3 टुकड़ा करवा मांगे छे એને કેટલા ટુકડા કરવા છે 3 ટુકડા કરવા માંગે બીજા ટુકડાની લંબાઈ સૌથી એક પેલા પાટિયું હોય આપણે બરોબર તમારા સામે હોય ધારો કે સ્કેલ લઈ લે સ્કેલ છે ને આપણે તમારે 3 ટુકડા કરવા છે બરોબર તો હવે એના માટેનો આપણે પ્રમાણ જોતું જવાનું કઈ રીતે તો કે બીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેમી વધુ છે હવે જો નાના ટુકડાની તમે જેટલી લંબાઈ રાખશો હવે આવી રીતે જ્યારે બે વાક્ય આપ્યા હોય તો પાછળ જેનું વાક્ય આપ્યું હોય ને પાછળ જે આપ્યું હોય તમને એના બરાબર ધારવાનું થાય તમારે બરાબર મોસ્ટ ઓફ કેસમાં આવી જ રીતે હવે આમાં હું બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધારે તો સૌપ્રથમ તમારે શું કોને ખબર હોવી જોઈએ નાના ટુકડાની મને લંબાઈ ખબર હોય તો હું બીજા ટુકડાની લંબાઈ મેળવી શકું બરાબર એટલે ધારો કે નાના ટુકડાની લંબાઈ x છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલી થાય એના કરતાં x હોય નાના ટુકડાની તો એના કરતાં 3 સેન્ટીમીટર વધુ તો કે x હવે 3 ગણી નથી કીધું 3 સેન્ટીમીટર વધુ કીધું વધુ એટલે કે એમાં સરવાળો થાય એટલે કે x + 3 થશે બીજા ટુકડાની લંબાઈ આગળ જોઈએ અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે એટલે કે જેટલી એની હશે નાના ટુકડાની એના કરતાં બમણી એટલે કે 2 ગણી છે આપણે x ધારી હતી તો સૌથી મોટા ટુકડા એટલે ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી થાય 2x થશે બરાબર હવે એક બીજું આપેલું છે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ થી
ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. હવે પહેલાં આપણે જેટલું સમજ્યા બરાબર, જેટલી વાત કરી એટલી લખી લઈ. પછી આ તમને બીજી વાક્ય જે આપ્યું ને એ અહીંથી આપણે જોઈએ બરાબર. અહીંથી જ આપણે પછી જોઈએ. તમને કહું તો સોલ્યુશન, ધારો કે નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર છે. ધારો કે નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર છે. કેટલી? 1 સેન્ટીમીટર. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી થશે? હવે કીધું જ છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાની ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. ધેરફોર બીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની જેટલી હતી એના કરતાં 3 સેન્ટીમીટર વધુ. તો નાનાની x છે તો એના કરતાં બીજા ટુકડાની લંબાઈ કેટલી થાય? x પ્લસ 3 સેન્ટીમીટર. ક્લિયર આટલું? ઓકે. હવે ત્રીજા ટુકડાની લંબાઈ, તો કે ત્રીજા ટુકડાની લંબાઈ બરાબર કેટલી થાય? કે નાના ટુકડાની લંબાઈ જેટલી હોય એના કરતાં એવું કીધું કે બમણી છે. તો કે નાના ટુકડાની લંબાઈ x છે તો ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી થાય? 2x સેન્ટીમીટર. ક્લિયર અહીંયા? ઓકે. હવે તો કે જો x વત્તા 3x વત્તા 2x એટલે એ 3નો જો આપણે સરવાળો કરવા જાય તો એનું હવે એક વ્યક્તિ 51 સેન્ટીમીટર લાંબા એક પાટિયું છે એના ટુકડા કરવા માંગે છે. તો કે આ 3નો જો હું સરવાળો કરવા જાઉં તો વધુમાં વધુ 91 સેન્ટીમીટર થાય. 91 સેન્ટીમીટરથી મને કોઈ વધારે ન મળે કારણ કે પાટિયું જ મારું 91 સેન્ટીમીટર છે. તો એક સમીકરણ આપણે મળી જશે એક બરાબર. તો કે લખી તો કે અહીંયા ત્રણેયનો સરવાળો કેટલો થશે? તો કે 91 થી ઓછો અથવા તો 91 થઈ શકે. તો x પ્લસ 3 વત્તા 2x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. એના કરતાં વધારે ન થાય. તો કે સરવાળો કરતો x વત્તા 2x એટલે કેટલા થયા? 4x. તો કે 4x પ્લસ 3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 91. તો કે આપણે x ની કિંમત મેળવવાની થાય. x કેટલો આવે? બરોબર, પ્લસ 3 જાય સામે જાય તો -3. ધેરફોર 4x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 91 માઇનસ 3 એટલે 91 માં 3 જાય તો 88 તો લેસ ધેન ઇક્વલ ટુ 88. હવે બે બાજુ 4 વડે ડિવાઈડ કરીએ તો x લેસ ધેન ઇક્વલ ટુ 88/4. ધેરફોર x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 20. મતલબ x નું મૂલ્ય 22 કરતાં નાનું મળે. એક મને આટલું થયું. તો અત્યાર સુધીમાં જો આમાંથી શું મળ્યું આપણે માહિતી કે જેટલી માહિતી અહીંયા સુધીની મેં તમને સમજાવી ત્યાં સુધીમાં આપણે એક્સનું મૂલ્ય 22 કરતાં નાનું આવે એટલે કે નાના ટુકડાની લંબાઈ વધુમાં વધુ 22 સેન્ટીમીટર થાય. પણ ઓછામાં ઓછી કેવડી? નાના ટુકડાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોઈ શકે તો એ આપણે મેળવીએ. ઓકે. હવે જો એના માટે જો આ શું કીધું છે? જો ત્રીજા ટુકડાની લંબાઈ આપણે કીધું તમને પછી સમજાવવું. જો શું કીધું? જો ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે? તો કે 2x એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ એટલે બીજા ટુકડાની લંબાઈ જેટલી હોય બીજા ટુકડાની લંબાઈ x પ્લસ 5 થી 5 સેન્ટીમીટર વધુ એટલે x પ્લસ 5 થી 5 સેન્ટીમીટર વધુ એટલે x પ્લસ 3 પ્લસ 5 અને ઓછામાં ઓછી એટલે કે ઓછામાં ઓછી એટલી તો થવી જ જોઈએ બરાબર. એના કરતાં વધારે હોય તો ચાલે. ઉદાહરણ તરીકે હું તમને આપણે વાત કરીએ. હવે જો x બરાબર 5 સેન્ટીમીટર આપણે ધારો કે રાખી 5 સેન્ટીમીટર તો 2x કેટલા થાય? 2x કેટલા થશે? 10 અને ઓલા થશે 8. કેટલા થયા? 8.
હવે આપણે એવું કહે છે કે એક્સનું મૂલ્ય કેવું નાનામાં નાનું, એક કામ કરીએ હાલો 10 રાખો તો તમને થોડુંક વધારે. એક્સ બરાબર 10 લીધા મેં નાના ટુકડાની, તો બીજા ટુકડાની લંબાઈ કેટલી મળી 13, અને સૌથી મોટા ટુકડા ત્રીજા ટુકડાની લંબાઈ તો કે 20. હવે એવું કહે છે કે ત્રીજા ટુકડાની લંબાઈ આ 20 છે એ બીજા ટુકડાની લંબાઈ 13 કરતાં 5 વધારે, ઓછામાં ઓછું આટલું જોઈએ. તો અહીંયા થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું. બરાબર, કમ્પ્લીટ. તો આ ટાઈપની વાત કરે છે. હવે આપણે લખી નાખીએ. તો કે અહીંયા ત્રીજા ટુકડાની લંબાઈ તો કે 2x એ બીજા ટુકડાની લંબાઈ એટલે કે x + 3 થી ઓછામાં ઓછું 5 સેન્ટીમીટર વધારે, એટલે 5 સેન્ટીમીટર અને વધુ એટલે કે પ્લસ થયા, વધુ એટલે કે બીજા ટુકડામાં કેટલા થયા એ પ્લસ થયા, અને ઓછામાં ઓછું એટલે શું થાય કે આટલી તો મારે જોઈએ જ, એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. ખ્યાલ આવ્યો? ફરીથી ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે 2x એ બીજા ટુકડાની લંબાઈ એટલે x + 3 થી ઓછામાં ઓછું શબ્દ અત્યારે મૂકી દો, પછીનો શબ્દ કયો આવે થી વધુ 5 સેન્ટીમીટર એટલે +5 થઈ ગયા. ઓકે, હવે ઓછામાં ઓછી એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે આને સોલ્વ કરો તો કે 2x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ x + 8. ક્લિયર? ઓકે, તો આના ઉપરથી આપણે શું મળ્યા? x ની કિંમત મેળવવાની હતી તો કે 2x - x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8. ધેરફોર x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. અને પરિણામ નંબર 2 કહી દો. તો પરિણામ 1 અને 2 પરથી શું કહે કે 1 એવું કહે છે કે x, પરિણામ પહેલા આપણે લખી નાખીશું કે પરિણામ 1 અને 2 પરથી. પરિણામ નંબર 1 શું કહે છે? એવું કે x નું મૂલ્ય વધુમાં વધુ 22, બરાબર, 22 થી વધારે ના. પરિણામ નંબર 2 શું કહે? x નું મૂલ્ય ઓછામાં ઓછું 8 મારે જોઈએ, 8 કરતાં વધારે હોય તો ચાલે. તો આના ઉપરથી આવી અસમતા થાય આપણે x 8 <= x or <= 22. બરાબર, તો આજી મળી. તો આમ લખી નાખી, આમ નાના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી 8 સેન્ટીમીટર, એટલું તો જોઈએ ને, ઓછામાં ઓછી 8 સેન્ટીમીટર અને વધુમાં વધુ 22 સેમી હોવી જોઈએ. આ બંનેની વચ્ચે તમે જો કોઈ x રાખો તો ચાલે. હવે જો આ તો આપણે બે સમીકરણ અસમતા બનાવી, એક તો આવડી અહીંયા આ રહી e, બરોબર, એક આ, અને એક જો આપણે આગળ આ રહી, બરોબર. એ જો કાંઈ પાછળ તમે જો બુક છે તમારી પાસે, બુકમાં પાછળ પેજ ફેરવો, એમાં સૂચન કરીને આપેલું છે તમને. જો શું આપ્યું સૂચન? જો સૌથી નાના ટુકડાની લંબાઈ x હોય તો x + 3 અને 2x + અનુક્રમે થાય. બીજા અને ત્રીજા ટુકડાની લંબાઈ આમ x + 3x + 2x <= x છે 91 ને 2x > x + 3 + 5. એટલે તમને અસમતા આપેલી જ છે, તમારે ખાલી સોલ્વ કરવાના. તો ક્લિયર અહીંયા સુધીનું? તો અહીંયા સુધી અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો શું હતું? તો કે કોઈ પણ અસમતા આપેલી હોય, પહેલાં તો એ કઈ રીતે કેવા સ્વરૂપમાં આપેલી હોય? તો જો ખાલી મેથેમેટિકલી સ્વરૂપમાં આપેલી હોય, ગણિતના સ્વરૂપમાં, તો આપણે એક્સની વેલ્યુ મેળવતા, એ આવી ગઈ. એના માટે શું આપણે કરતા? જો સંખ્યા આપણે પ્લસ સંખ્યા વડે ઉમેરી, બાદ કરી, ગુણાકાર કરી કે ભાગાકાર કરી તો અસમતામાં એટલે ઉલટાતી નથી, એટલે કે બદલાતી નથી. અને જો ઋણ સંખ્યા વડે આપણે ભાગાકાર કરી કે ગુણાકાર કરી તો અસમતા બદલાઈ જાય છે,
ઉલટાઈ જાય છે ઇનશોર્ટ, બરાબર, ગુણાકાર અને ભાગાકારમાં. એક આ નિયમ હતો. પછી કોઈ પણ જો ગણિતના સ્વરૂપમાં આપેલી હોય એટલે કે એક્સ પ્લસ 5x લેસ ધેન ઇક્વલ ટુ 9 કે એવું કાંઈ, તો તમને સોલ્વ કરતા હવે આવડી ગઈ. ક્લિયર એટલું? ઓકે. પછી એને કોઈ પણ અસમતા આપેલી હોય એને આલેખ ઉપર નિરૂપણ કર્યું. હવે અત્યારે જે આપણે અસમતા હતી એ એક ચલવાળી હતી, મતલબ કે ખાલી એક્સ એક જ વેરિયેબલ હતો, બરાબર. તમે અત્યાર સુધી ક્યાંય જોયું હશે આમાં એક્સ અને વાય બે આપેલા નહોતા ક્યારેય. તમે જુઓ ગમે એટલા એક્ઝામ્પલ જુઓ, બધામાં એક્સ એક જ આપણે ચલ રાશિ તરીકે હોય એવા બધા ઉદાહરણો અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો. અને એને બધા એટલે કે એક જ જો ચલ હોય તો આપણે એને રેખા ઉપર દર્શાવી. ક્લિયર આવ્યા સુધી? પછી કે કોઈ પણ આવી રીતના રકમના ફોર્મમાં આપ્યા હોય એમાંથી આપણે મેથેમેટિકલી ટર્મમાં ગોઠવતા, ગણિતના સ્વરૂપમાં એને કન્વર્ટ કરતા અને પછી એ અસમતા સોલ્વ કરતા. એ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે. તો હવે આપણે શું અભ્યાસ કરશું નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરી લઈએ થોડી. તો અત્યાર સુધી આપણે જે અસમતા સોલ્વ કરી બધામાં ચલ રાશિ કેટલી હતી? એક જ, એક્સ. તો ક્લિયર? તો હવેના જે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશે તો એમાં બે ચલ રાશિવાળા છે, એટલે કે એમાં એક્સ અને વાય બંને હશે, બરાબર. તો કે એને કઈ રીતે સોલ્વ કરવા, બધા રૂલ્સ નિયમો બધા આ ને આ જ, ખાલી એમાં થોડોક માઇનર એવો ચેન્જ થશે, બરાબર. અને એ બધું સંખ્યા રેખા છે એને હવે એ તો સંખ્યા રેખા ઉપર તો ન દરાય, કારણ કે એક યામ પદ્ધતિ હોય તો આપણે સંખ્યા રેખા ઉપર દેખાડી. બે યામ થઈ જાય એક્સ અને વાય બે યામ, તો આપણે એક્સ વાય સમતલમાં દર્શાવવા પડશે, એટલે કે આલેખ ઉપર નિરૂપણ કરીને આપણે મેળવશે. હવે એમાં કીધું હોય કે એનો આલેખ દોરવાનો ક્યાં, તો આપણે એ આલેખ ઉપર દોરશે ને એમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો શું મિનિંગ એ આપણે જોશે. અત્યારે ખબર આવી ગઈ લેસ ધેન ઇક્વલ ટુ શું દર્શાવે, ગ્રેટર ધેન શું દર્શાવે, બરાબર. સ્ટ્રિક્ટલી લેસ ધેન હોય તો એ પોઈન્ટ આવે કે ન આવે, બરાબર. ન આવે તો ત્યાં કઈ રીતે આલેખ ઉપર દર્શાવતા, અત્યારે સંખ્યા રેખા ઉપર ત્યાં હોલ કરી દેતા. એને એ જ બધી વસ્તુ આપણે શીખવાની, પણ બે ચલ રાશિ માટે, બરાબર. અને જે બે ચલ રાશિ માટેનો આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, એનો જ ઉપયોગ આપણે 12મા ધોરણમાં આપણે ચેપ્ટર છે, બરાબર, એમાં સુરેખ અસમતા, એમાં લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપણે, બરાબર, એમાં આપણે અભ્યાસ કરશું ત્યારે એનો જરૂર પડશે. એના ઉપર જ બધા એક્ઝામ્પલ થશે. લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમના જે દાખલા આવશે તમારે, બરાબર, 12મા ધોરણમાં. ઓકે. તો ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ચલનો અભ્યાસ કરી લીધો, હવે બે ચલનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળી પાછા કાલે, ત્યાં સુધીમાં તમે અત્યાર સુધીનું જેટલું આ ચાલ્યું, બરાબર, એકવાર ફરીથી રિવાઇઝ કરી રાખજો, જેથી કરીને અસમતા સોલ્વ કરવામાં કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, થેન્ક યુ.